તો રામ રામ બધાને, એમ છો બધા મજામાં ને? તો આજે ઘણા દિવસ પછી આપણે મળીએ છીએ વ્લોગ બનાવવા હતું અને હર્ષભાઈ આપણા ઘરે આવી ગયા, ઉત્તરાયણની તૈયારી કરીએ એવા. અને અમે એટલે વ્લોગ નહોતા બનાવતા કારણ કે હમણાં 2 દિવસથી નવરાજ નહોતા. તો પેલા તમે લઈ આવ્યા ને મસ્ત એનું ફ્લેશબેક. શું કે ફ્લેશબેક જ કહેવાય ને ઇંગ્લિશમાં? એ ભાઈ કઈક કહેવાય, તમે જોઈ લ્યો. આપણે એટલે જ રાખ્યું જાવડો. ફાઇનલી દોરો ખોવાઈ ગયો અને વીટાઈ ગયો. જ્યાં પતંગ ને બધું લઈ જાય કરે. હજી ફટાકડા તો બાકી ને બાકી હો. જમી ગારવીને ઉપર આવી ગયા રૂમમાં, પતંગ કરી નાખી, ખુલ્લી કરી નાખી. એટલે આપણે જોઈ શકીએ ને કેટલી આવી કેટલી નહીં. જોઈ શકો આટલી જ પતંગ છે. આપણે સાઈડ એંગલમાં 1x માં જોવો તો આમ થાય. અને સામે દોરો છે, 3 ફિરકી છે. આપણે થઈ રહે 2.5 તો ફાઇનલી તમે ફ્લેશબેક જોઈ લીધું ને? હા રેડી? તેને જ જોયું, કઈ વાંધો. આને આપણે કહેવાય ને કે દેખાડતા જ નથી. અને આ જો બેઠો યાર, આ પતંગ તો આપણે લીધી છે હજી આટલી જ છે. કેટલી થોડી ઘણી જ લીધી. એટલે આ છે 200 પતંગ. દોરા બોરા તો આવી ગયા, પાઈ આવ્યા હતો. ના જો ઉત્તરાયણમાં અમે દિવાળી કરી એવું થયું. કા જાડિયા? પણ જાડિયા માઇક ખોવાઈ ગયું, એનું શું કરશું? આવી ગયું? વાહ, સારું હાલો તેનું અનબોક્સિંગ કરી નાખીએ. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है। 1 सेकंड यार, मजाक हो रहा है। Atau biru di bawah bayang nanti. Mana ni kata? Ah, okey okey. Kena ke besar ni? લાવ નીકળતું નથી. વાહ વાહ, ખુલશે કેમ? खेस बार હા કેમ હાય માઈક જ દેખાય તો ખરાબ બધાને. માઈક જ નથી અંદર, એમ કહી દે હવે. ના ના છે હો, જોઈજો માઈક છે અંદર આ. મને તો ફાઇનલી જો નવું માઈક ચડાવ્યા પછી અવાજ તો બરોબર આવતો હોય છે એવું લાગે. અને આના ભેગી વસ્તુ આપણે સારી એવી જો આ એક તો ચડાવી લીધું આ બાકી ઓલામાં એવું કઈ આવ્યું નહોતું. અને આ તો ડિજિટિક નું માઈક છે અને ઓલો તો આપણી પાસે અલ્ટ્રા પબ્લિક નો. અને આ તો ઉત્તરાયણની વસ્તુ એને આવડે. આવી ગયું ને માઈક? હા એમ હવે કઈ બોલતો નહીં. ઓલું માઈક ખોઈ નાખ્યું ને આમ ને તેમ. કાંઈ વાંધો નહીં, એક માઈક હજી અંદર જ રાખ્યું. ફાઇનલ ટ્યુશન જઈને ઘરે આવી ગયા ને પછી હર્ષના ઘરે જઈને પતંગે ચગાવી લીધી. ને હાથની હાલત તો જોવો ને, ગુલાબી ગુલાબી કરી નાખા દોરાથી. અને પછી મેં કીધું વ્લોગ બનાવો તો હર્ષના ઘરે હતા અને પતંગ ચગાવવામાં એટલા મશગુલ હતા અમે કે તમે વાત જ પૂછો. અમે ફોન બ્લોગ બધું આમ થોડીક વાર એમ થયું કે નહીં આવી જાય પતંગનો સફેદ કરવો. ઉત્તરાયણ ઉપર તો આપણે બનાવીશું એમ નહીં કે આપણે નહીં બનાવીએ. હવે મમ્મી દીવા બધી કરે તો થોડીક વાર દેશીય મંદિરે પછી બ્લોગ બનાવી આગળ કન્ટિન્યુ. જમી કરવી થઈ ગયા આપણે ઓકે. હવે છે ને આપણે ઉત્તરાયણના હાટું પ્લેલિસ્ટ બનાવી સોંગની. મેં તો આપણે નવરા બેઠા તો પ્લેલિસ્ટ બનાવી નાખીએ સોંગને. એટલે ઉત્તરાયણ ઉપર ગીત એની રીતે વાગી રાખીએ આપણે, કંઈ ઉપાધિને મજા આવે એમ. હમણાં આપણે થોડાક દિવસથી ટાઈમ નહોતો મળતો આ ભાગાદોડીમાં આમ ત્યાં વસ્તુ લેવામાં, એટલે આપણે કંઈ બ્લોગ બનાવતા નહોતા. પણ હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવશું, મસ્ત જ બનાવશું. નવા નવા કન્ટેન્ટ સાથે તમે જોતા જ રહીજો. મૂકતા સ્કીપ કે એવું કંઈ કરવાનું નહીં તમને. હું છે ને ભાઈ લગભગ લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહેતો હોય તો તમે તમારી રીતે કરી જ દેવાનું. એમાં મારે આપણે કેવું તો પડે જ નહીં. ઉત્તરાયણનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે આપણે ઉત્તરાયણ ઉપર છીએ અમે 5 જણા. આ મિત્રોમાં તમને ખબર જ છે કોણ હોય. એક તો હર્ષ, અર્પિત, ગોલી અને જેડી. 4 ને 5મો હું. બાકી વધારે કોઈ જોડે હોય તો તમે વ્લોગ જોજો, ભૂલતા નહીં. સોંગની પ્લેલિસ્ટ બનાવવા બેઠો તો ત્યાં મમ્મી કામ કીધું કે દૂધ જો ગરમ કરે મૂક્યું છે તો તું કે ધ્યાન રાખ બહાર નો નીકળી જાય. આમાં પછી આપણે ખૂબ પ્લેલિસ્ટ બનાવી. હવે કાંઈ ને દૂધ ગરમ થઈ જાય ને પછી સોંગની પ્લેલિસ્ટ બનાવું. આપણે થંબનેલ એડિટ કરી નાખ્યું. તમે થંબનેલ જોજો, મજા આવી છે. એમ તો આપણે પહેલી વાર શીખ્યા છીએ યુટ્યુબમાં, પાછું જોઈ જઈને યુટ્યુબમાં બુક થંબનેલ એડિટ કર્યું અત્યારે શીખવામાં. એટલે પછી તો આપણે અપગ્રેડ કરી નાખ્યું, શીખશું બધી વધારે. કાંઈ વાંધો નહીં. તો મળીએ તમને નવા વ્લોગમાં. આ વ્લોગમાં મજા આવી હોય તો યાર એકવાર કહી દઉં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આપણે 500 સબસ્ક્રાઈબ કરવાના યાર ગમે અત્યારે આ મહિનાની. એટલે મેં કહી દીધું. પણ હવે તમને નવા વ્લોગમાં તો જય શ્રી રામ, હર હર મહાદેવ. yeah